લ્યો બાપા હેલ્મેટ. કેમ બેટા હેલ્મેટ? પોલીસ આવે ને તો પહેરાવી દેજો. બાપા પોલીસ. જવા દે. જીવનમાં સંગત એવા વ્યક્તિની કરો કે એના હાથે હાથે તમારું એ નોમ બને. હું જ્યારે સુરતમાં આવ્યો ને એટલે મારા જોડે 4 પૈસા એ નતા. એના પછી મને આ દીપો મળ્યો. આજે 4 પૈસાની ઇજ્જત એ નહીં. અબે સાલે જો ત્યાં પાછળ પૈસા તો નહીં. કોઈ નહીં. 2 વીઘા જમીન વેચીને તો હવે ગાડી લીધી છે. હવે શું વધ્યું હોય? આવા દે તું તાર. રિંકા, અમે 4 ભાઈ છીએ. હવે અમારે પ્રોપર્ટીમાં ભાગ પાડવા. ઓ સંડા જેટલી જગ્યા એમાં ભાગ પાડવા એ સરકારે બનાવી આપ્યો. મૌલિકભાઈ દુકાન છો અહીં ચપ્પલ વાળા પેલો બતાવ લેડજો. ભાઈ આ તો દુકાન બંધ. હા તે દુકાન તો બંધ જ છે ને. મૌલિકભાઈ ચો મળશે તાણ? મૌલિકભાઈ તો મારા બાજુ બેઠા હતા ને. આ તો છોકરો એક વાત મારી હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો તમારે આગળ વધવું હોય તો ખરાબ માણસનો સંગ કદી ના કરજો. કારણ કે ખરાબ માણસનો સંગ જો તમે કરશો ને હા ભાઈ તમારું જ કામકાજ ચાલુ છે. 6 મહિના પછી આવજો જોવા ઘર. એકદમ કમ્પ્લીટ ઘર હશે તમારું. બોલો ભાઈ તો આ ઘરનું કામકાજ આ જુઓ. તમે 6 મહિને નતા આવતા. તમારા ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ હોપારા આ આપણો પ્લોટ નતો, આર્યો પ્લોટ હતો. થોડી તો મિસ્ટેક રહે તો પણ આવી મિસ્ટેક. અલે સાહેબ 4 જણ તો બેહાઈએ. હવે તમને છો બેહારું? અમે બીજો ફેરો મારું એટલે આવું. હેડો લઈ જાઓ. અલ્યા બાપા એવું ના હોય. આવતા રહ્યો બહુ તો બોલ્યા રાખે. હા ભાઈ ના, હવે મારા ઘેર નહીં આવું. અસલ મને કરોડપતિ એક છોકરો મળ્યો, એના બાપાને ઘોડે મને લઈ ગયો. હું અસલ એના બંગલામાં એના છોકરાને એસીના રૂમમાં ઊંઘાડું. તો બાપા બંગલાનો દરવાજો બંધ કરો. આ એસી નો વાયરો ઠેક બહાર આવે.